મિત્રો, પ્રાઇમરી માર્કેટમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. દરરોજ એક નવા આઈપીઓની જાહેરાત આવી રહી છે. છેલ્લા 3-4 દિવસમાં 4 થી 5 આઈપીઓની ડેટ્સ જાહેર થઈ ગઈ છે, એટલે કે મેઇન બોર્ડ આઈપીઓમાં સિઝન ખીલી છે. આજે જે આપણે વાત કરવી છે, બોરોના વ્યૂઝ લિમિટેડની વાત કરવી છે. આઈપીઓ ગઈકાલે ખુલી ગયો છે, આજે બીજો દિવસ છે. આઈપીઓની જો વાત કરીએ તો મલ્ટિપલ ટાઈમ ઓવર સબસ્ક્રાઇબ થઈ ચૂક્યો છે. આઈપીઓની સાઇઝ ઘણી નાની છે, 144 કરોડનો આઈપીઓ છે. 216 રૂપિયામાં શેર આપે છે. 15,000 વાળીમાં 69 શેર એટલે કે 69 શેર્સની એપ્લિકેશન લગાવવાની છે. 2+માં આપણે 966 શેરની એપ્લિકેશન લગાવવાની છે. જો આઈપીઓ વિશે આપણે વાત કરીએ તો જે કંપની વિશેની જે માહિતી છે, જે ફાઇનાન્શિયલ જે છે એની વાત કરીએ, કંપનીની સ્થાપના વિશે વાત કરીએ, કંપનીના ડિરેક્ટર વિશે વાત કરીએ તો કંપનીની સ્થાપના 1975માં ટ્રેડિંગથી શરૂઆતથી થઈ છે. કંપનીએ 1983માં 24 લૂમથી શરૂઆત કરી હતી. 1992માં 200 લૂમથી કંપની ચાલતી હતી. ત્યાર પછી 2005માં નવી સિસ્ટમ, નવી ટેકનોલોજીથી વોટર જેટથી શરૂઆત કરી હતી. 24 વોટર જેટથી લઈને છેલ્લે 200 વોટર જેટ સુધી કંપની કામ કરી રહી હતી. 2012માં ડેનિમ પ્રોડક્ટ પણ લોન્ચ કરી હતી. 2017માં કંપનીએ સ્પિનિંગની પણ સ્થાપના કરી હતી. ડિરેક્ટર બોર્ડની વાત કરીએ તો ડિરેક્ટર બોર્ડમાં અંકુર બોરાના, રાજકુમાર બોરાના અને મણીલાલ બોરાના ડિરેક્ટર બોર્ડમાં સામેલ છે. ફાઇનાન્શિયલની વાત કરીએ તો 2024માં આશરે 200 કરોડનું ટર્નઓવર હતું અને 23 કરોડ આસપાસનો નફો જોવા મળતો હતો. આ આઈપીઓ ખૂબ જ નાનો છે. લિસ્ટિંગ વેન મળવાની પૂરેપૂરી શક્યતા છે. 27 મે લિસ્ટિંગની ડેટ છે અને જો એલોટમેન્ટ આવે તો સારું એવું રિટર્ન મળે એવી શક્યતા છે. કોઈ પણ આઈપીઓ ભરતા પહેલાં તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.